હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે ઇરિગેશન એન્જિનિયરિંગ માટેની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં અગાઉ આપણે લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 અપલોડ કરી ચૂક્યા છીએ અને આ આજે આપણો ઇરિગેશન એન્જિનિયરિંગનો ચોથો લેક્ચર છે. ઘણા સમય પછી આપણે ઇરિગેશન એન્જિનિયરિંગનો લેક્ચર સ્ટાર્ટ કર્યો છે, એટલે થોડું આપણે રિવિઝન કરી લેશું કે અત્યાર સુધી આપણે શું જોયું છે. આ વસ્તુ હું તમને કહી દઉં કે આ લેક્ચર જે છે એ પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ અને યુનિવર્સિટી એટલે કે જીટીયુની એક્ઝામ હોય કે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં ભણતા હોય તમામને હેલ્પફુલ થશે. એટલે એ રિલેટેડ કોઈપણ સ્ટુડન્ટ હોય એમને આ જે છે લેક્ચરની લિંક શેર કરવાનું ભૂલવું નહીં. ચેનલ પર જે લોકો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોને એડવાન્સમાં લાઇક કરી રાખો. છેલ્લે વિડીયો ગમે તો કમેન્ટ કરો, ના ગમે તો કંઈ વાંધો નહીં. ઓકે, ચલો. તો અત્યાર સુધી આપણે જોયું કે સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, કઈ કઈ કન્ટેન્ટ આપણે કવર કરવાની છે. ત્યારબાદ મેં તમને કીધું હતું કે ઇન્ટરવ્યૂની અંદર પૂછવામાં આવેલી એક વસ્તુ છે કે એનડી ગુલાટી કોણ હતા, તો એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરી હતી કે જેમણે ઇરિગેશનને એઝ અ સાયન્સ ઓફ સર્વાઇવલ જે છે એ ડિફાઇન કર્યું હતું. ત્યારબાદ ઇરિગેશન એન્જિનિયરિંગમાં આપણે ડાઇવ કરી ગયા હતા અને એની અંદર સૌથી પહેલું ચેપ્ટર તરીકે આપણે હિસ્ટ્રી ઓફ ઇરિગેશન લીધું હતું. જનરલી બીજે ક્યાંય પ્રશ્નો બને કે ના બને, પણ ઇન્ટરવ્યૂમાં 1-2 પ્રશ્ન બન્યા હતા, તો એના માટે આપણે શું કર્યું હતું, આ ટોપિક લઈ લીધો હતો હિસ્ટ્રી ઓફ ઇરિગેશન, જેમાં આપણે ઇરિગેશનની શરૂઆત ક્યાંથી થઈ હતી, કોના સમયમાં કઈ રીતે ડેવલપમેન્ટ થયું, ત્યારબાદ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં કઈ રીતનું હતું, ઇન્ડિપેન્ડન્સ પછી કઈ રીતનું હતું, તે બધું આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. ત્યારબાદ આપણે વાત કરી હતી ઇન્ટ્રોડક્શન ટુ ઇરિગેશન, જેની અંદર આપણે બેઝિક ટર્મિનોલોજીની ચર્ચા કરી હતી. વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ શું છે, ઇરિગેશન શું છે, ત્યારબાદ ઇરિગેશન એન્જિનિયરિંગ શું છે. એના પછી આપણે ઇરિગેશનની કેમ જરૂરિયાત પડે એટલે કે નેસેસિટી ઓફ ઇરિગેશનની ચર્ચા કરી હતી. એ પત્યા પછી આપણે જે પણ આપણી નેસેસિટીઝ હતી એની અંદર અમુક ટર્મ્સ હતા, પેરેનિયલ ક્રોપ, કેશ ક્રોપ, સુપિરિયર ક્રોપ, ક્રોપ યીલ્ડ, ક્રોપ પ્રોડક્ટિવિટી, બરાબર. તો આ બધા ટર્મની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે પેરેનિયલ ક્રોપ શું છે, ક્રોપ યીલ્ડ અને ક્રોપ પ્રોડક્ટિવિટીનો ડિફરન્સ જે છે એ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો હતો, તો એના વિશે પણ આપણે ડિસ્કસ કરી લીધું કે વોટ ઇઝ ક્રોપ યીલ્ડ એન્ડ ક્રોપ પ્રોડક્ટિવિટી. ઇવન આ ટોપિક જે છે તમને કોઈ ભણાવતું નથી, તેમ છતાં આપણે પૂછાયેલો છે એટલે કવર કરી ચૂક્યા છે. ઇવન તમને ઇન્ડિયાની કોઈ પણ જગ્યાએ આ વસ્તુ તમને લગભગ ના મળવી જોઈએ, બરાબર. તો આ વસ્તુ જે છે એ તમને અહીંયા એક્સપ્લેન કરી દીધી બીકોઝ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ક્રોપ યીલ્ડ એન્ડ ક્રોપ પ્રોડક્ટિવિટી. તમે એમ કહો છો કે ઇરિગેશનની મદદથી ક્રોપ યીલ્ડ ઇન્ક્રીઝ થાય છે, પણ ક્રોપ યીલ્ડનો મતલબ જ કોઈને નથી ખબર હોતી, બરાબર. તો ત્યારબાદ આપણે એ પણ ડિસ્કસ કરી દીધું હતું કે ભાઈ ઘઉં માટે વોટર રિક્વાયરમેન્ટ ઓછી છે અને ક્રોપ પ્રોડક્ટિવિટી વધારે છે, એટલે જનરલી તમને ઘઉંનું ઉત્પાદન કરતાં વધારે લોકો નજર આવશે, બરાબર. સ્કોપ ઓફ ઇરિગેશનની અંદર આપણે એન્જિનિયરિંગ આસ્પેક્ટથી, એગ્રીકલ્ચરલ આસ્પેક્ટથી અને મેનેજમેન્ટ આસ્પેક્ટથી, એમ ત્રણ આસ્પેક્ટથી આપણે ઇરિગેશનમાં કયા કયા સ્કોપ રહેલા છે એની વાત કરી દીધી. ત્યારબાદ બેનિફિટ ઓફ ઇરિગેશન કયા કયા છે અને ઇલ ઇફેક્ટ ઓફ ઇરિગેશન કયા કયા છે એ પણ ચર્ચા કરી લીધું હતું. અને એટ ધી એન્ડ આપણે મલ્ટીપર્પઝ રિવર વેલી પ્રોજેક્ટ શું છે એના વિશે પણ ચર્ચા કરી હતી, બરાબર. હવે આજનો ટોપિક જે છે એ મારો છે સિસ્ટમ ઓફ ઇરિગેશન, બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. તો અહીંયાથી જે છે 1-2 પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં બને જ છે. જે નવા કેન્ડિડેટ હશે એ લોકો માટે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમે શરૂઆત તમારી ઇન્ટરવ્યૂથી અહીંયાથી જ થશે કે ફ્લો ઇરિગેશન શું છે, લિફ્ટ ઇરિગેશન શું છે, સ્ટોરેજ સ્ટ્રક્ચર કયા છે, ડાયવર્જન સ્ટ્રક્ચર કયા કયા છે, બરાબર. અને અહીંયાથી તમને ઇન્ટરવ્યૂ ડીપમાં લઈ જશે, તો તમારા ફંડામેન્ટલ જેટલા સ્ટ્રોંગ હશે એટલું તમારે ફાયદો છે, બરાબર. તો સિસ્ટમ ઓફ ઇરિગેશન તો મેં તમને ઓલરેડી એક લેક્ચરની અંદર કમેન્ટ કરવા કીધું હતું કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સિસ્ટમ ઓફ ઇરિગેશન એન્ડ મેથડ ઓફ ઇરિગેશન. આના પછીનું આપણું ચેપ્ટર જે છે મેથડ ઓફ ઇરિગેશન છે, આ જે છે સિસ્ટમ ઓફ ઇરિગેશન છે. બંને તમને સેમ જેવું જ લાગશે, પરંતુ એની વચ્ચે કંઈક ડિફરન્સ છે. તો જ્યારે હું મેથડ ઓફ ઇરિગેશન સમજાવીશ ત્યારે બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એ ક્લિયર કરી દઈશ. બહુ બેઝિક છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને નથી આવડતો હતો. ઇવન 5-5, 6-6 વર્ષ અથવા તો 7-8 ઇન્ટરવ્યૂ આપેલા વિદ્યાર્થીઓને હું જ્યારે મોક લેતો હોઉં છું ને ત્યારે આ વર્ડ્સ જે છે એ નથી ખબર હોતા, બરાબર. તો હવે જોઈએ આપણે સિસ્ટમ ઓફ ઇરિગેશન. તો સૌથી પહેલાં તમને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ઇરિગેશનની અંદર શું કરવાનું છે, મારે સોર્સથી વોટર ઉઠાવવાનું છે અને ફિલ્ડ સુધી વોટર લઈ જવાનું છે, બરાબર. આના માટે જ બધી સ્ટોરી કરીએ છીએ આપણે. સોર્સથી વોટર ઉઠાવવાનું છે અને ફિલ્ડ પર લઈ જવાનું છે, એના પાછળનું જે આખું એન્જિનિયરિંગ છે એને જ આપણે શું કીધું છે, ઇરિગેશન એન્જિનિયરિંગ. તો એના રિલેટેડ જ આ એક વસ્તુ છે કે સિસ્ટમ ઓફ ઇરિગેશન. તો સિસ્ટમ ઓફ ઇરિગેશનને મારે પહેલાં ક્લાસિફિકેશન આપવી છે. તો સૌથી પહેલાં હું એને ક્લાસિફાય કરીશ બેઝડ ઓન ધી અવેબિલિટી ઓફ ધી વોટર. તો અવેબિલિટી ઓફ વોટરના બેઝિસ ઉપર હું ફ્લો ઇરિગેશન એન્ડ લિફ્ટ ઇરિગેશન સિસ્ટમ એમ 2 ભાગમાં મેજરલી એને ડિસ્ટ્રીબ્યુટ કરીશ. ત્યારબાદ આ જે મારી ફ્લો ઇરિગેશન છે એના પર હું ડ્યુરેશનના બેઝિસ ઉપર, ડ્યુરેશન એટલે કે ટાઈમના બેઝિસ ઉપર હું એને અગેન ક્લાસિફાય કરીશ.
પેરેનિયલ ઇરિગેશન સિસ્ટમ અને ઇનન્ડેશન ઇરિગેશન સિસ્ટમ. સિમિલરલી વેલ ઇરિગેશન, લિફ્ટ ઇરિગેશનને હું બે ભાગમાં ક્લાસિફાય કરું છું, એક વેલ ઇરિગેશન અને લિફ્ટ કેનાલ ઇરિગેશન. ક્લાસ 3 AA ની એક્ઝામમાં લિફ્ટ ઇરિગેશનનું એક્ઝામ્પલમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો, આટલો બેઝિક પ્રશ્ન, બરાબર. તો આ વસ્તુ જે છે ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ રહે છે, ખાસ પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે બહુ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આપણે ટોટલી જે વાત કરશું એ કોન્સેપ્ચ્યુઅલી જ વાત કરશું, બરાબર. ચલો, બેઝડ ઓન સોર્સિસ હું વાત કરીશ તો એમાં મારે ડાયરેક્ટ ઇરિગેશન, સ્ટોરેજ ઇરિગેશન એન્ડ કમ્બાઇન ઇરિગેશન એમ 3 પ્રકારે હું ક્લાસિફાય કરું છું. અને છેલ્લે કલ્ચરેબલ કમાન્ડના આધારે મેજર ઇરિગેશન પ્રોજેક્ટ, મીડિયમ ઇરિગેશન પ્રોજેક્ટ અને માઇનર ઇરિગેશન પ્રોજેક્ટ, અથવા તો મેજર સિસ્ટમ, મીડિયમ સિસ્ટમ અને માઇનર સિસ્ટમ, એમ હું 3 રીતે ક્લાસિફાય કરું છું. એટ ધી એન્ડ ઓફ ધી વિડીયો હું તમને દરેકે દરેક વસ્તુના ફોટોગ્રાફ્સ પણ બતાવીશ, એટલે વિડીયોમાં લાસ્ટ સુધી અવેલેબલ રહેજો. અને કોઈ પણ તમારો ડાઉટ હોય તો મને કોમેન્ટ થ્રુ જરૂરી પૂછજો, જેથી હું નેક્સ્ટ લેક્ચરમાં એને કવર કરી લઈશ, બરાબર. તો સૌથી પહેલાં મારો ટોપિક ઓફ ઇન્ટરેસ્ટ છે દેટ ઇઝ ફ્લો ઇરિગેશન. તો ચલો પહેલાં આપણે કોન્સેપ્ટ સમજીએ અને ત્યારબાદ મેં બધું જ તમને નોટ કરીને આપ્યું છે, એટલે ફરીથી તમારું તાત્કાલિક રિવિઝન થઈ જાય એ રીતનું આપણું આયોજન છે. તો નીચે તમારી નોટ્સ પણ અવેલેબલ છે અને એના પાછળ ગ્રાફિકલી બધું અવેલેબલ છે, બરાબર. એટલે તમારો કોન્સેપ્ચ્યુઅલ જે ક્લિયરિટી છે એ ખૂબ જ હાઈ લેવલે આવવાની છે. તો સૌથી પહેલાં મારે સમજવી છે ફ્લો ઇરિગેશન. તો ફ્લો ઇરિગેશન શું છે? તો ફ્લો ઇરિગેશન સિસ્ટમ એ ટાઈપની સિસ્ટમ છે કે જેમાં વોટર સોર્સથી લઈને ફિલ્ડ સુધી જે પણ જશે એમાં મોસ્ટલી કઈ રીતે જશે? બાય મીન્સ ઓફ ગ્રેવિટી, બાય મીન્સ ઓફ ગ્રેવિટી. તો અહીંયા જે પણ ફ્લો થશે એ ગ્રેવિટી ફ્લો થશે. હવે આવું ક્યારે પોસિબલ થાય? તો અહીં આવું ત્યારે જ પોસિબલ થાય જ્યારે મારું વોટર જે છે એ કયા લેવલ ઉપર છે? હાયર લેવલ ઉપર અવેલેબલ છે. તો જ્યારે પણ વોટરની અવેલેબિલિટી હાયર લેવલ ઉપર હશે ત્યારે વોટરનો ફ્લો કઈ રીતે થશે? ગ્રેવિટી ફ્લોથી થાય. તો એવી જે ઇરિગેશનની સિસ્ટમ છે એને શું કહેવામાં આવે છે? ફ્લો ઇરિગેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી નામ શું આપ્યું હતું? તો કે બીજું નામ આપણે આપ્યું હતું લિફ્ટ ઇરિગેશન સિસ્ટમ. તો અહીંયા શું થશે કે જે મારી વોટરની અવેલેબિલિટી જે છે એ નીચા લેવલે છે, આ મારી વોટરની અવેલેબિલિટી છે, અને જે મારે વોટર જે જગ્યાએ પ્રોવાઈડ કરવાનું છે એ મારું જે છે એ હાયર લેવલ ઉપર છે. તો સૌથી પહેલાં મારે શું કરવું પડે? આ વોટરને સૌથી પહેલાં મારે હાયર લેવલ ઉપર લઈ જવું પડે, અને હાયર લેવલ ઉપરથી લઈ ગયા પછી એ રીતે અરેન્જમેન્ટ આપવી પડે કે જેથી શું થાય? ગ્રેવિટી ફ્લો થાય. જેથી શું થઈ શકે? ગ્રેવિટી ફ્લો થઈ જાય. પરંતુ ઇનિશિયલ કન્ડિશનમાં શું હતું? નીચે રહેલા વોટરને મારે ઊંચા લેવલે લઈ જવું પડે. ઇટ મીન્સ કે અહીંયા મારે શું કરવું પડે? પમ્પિંગ કરવું પડે. પમ્પિંગ કરવું પડે, અને બીજા શબ્દોમાં જો મારે કહેવું હોય તો શું કરવું પડે? વોટરને લિફ્ટ કરવું પડે બાય ધી મીન્સ ઓફ ધી પમ્પિંગ મશીનરી. પમ્પિંગ મશીનરીની હેલ્પથી હું શું કરીશ? વોટરને હાયર લેવલ ઉપર લઈ જઈશ, અને હાયર લેવલ ઉપર એ રીતે લઈ જઈશ કે એટલીસ્ટ એ મારા ફિલ્ડમાં કઈ રીતે ફ્લો થાય? ગ્રેવિટીથી ફ્લો થાય. તો આને શું કહેવામાં આવે? લિફ્ટ ઇરિગેશન તરીકે ઓળખવામાં આવે. હવે આ જે લિફ્ટ ઇરિગેશન છે એ જનરલી આપણે એડોપ્ટ કરવાનું ટાળીએ છીએ, પરંતુ જ્યારે મારી પાસે વોટરનો સોર્સ હાયર લેવલ ઉપર અવેલેબલ ના હોય ત્યારે ને ત્યારે જ હું શું કરું છું? યુઝ કરું છું. બીકોઝ પમ્પિંગ મશીનરી યુઝ થાય છે, ઇલેક્ટ્રિસિટી ઇન્વોલ્વ થાય છે. ઇટ મીન્સ કે આ જે છે એ કેવું છે? કોસ્ટલીયર છે. કોના કરતાં? નોર્મલ ઇરિગેશન અથવા તો ફ્લો ઇરિગેશન સિસ્ટમ કરતાં. ઓકે, તો બેઝિકલી જે ક્લાસિફિકેશન હતું તમારું ફ્લો ઇરિગેશન અને લિફ્ટ ઇરિગેશન. અગેન મેં તમને કીધું હતું કે આ જે મારી ફ્લો ઇરિગેશન છે એને બેઝડ ઓન ધી ડ્યુરેશન હું શું કરીશ? પહેલાં પેરેનિયલ તરીકે ક્લાસિફાય કરીશ. હવે તમે કહેશો કે સાહેબ પેરેનિયલ ઇરિગેશન સિસ્ટમ શું છે? તો સમજો કે જ્યારે કોઈક રિવર હોય છે, એ રિવરની અંદર ફ્લડ કન્ડિશન હોય એ વખતે વોટર લેવલ કેવું હશે? હાયર લેવલ ઉપર હશે. તો જ્યારે પણ વોટર લેવલ હાયર હશે એ ટાઈમે આપણે રિવર ઉપર કોઈક એવું સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવેલું હશે. એ સ્ટોરેજ સ્ટ્રક્ચર શું કરશે? વોટરને સ્ટોર કરી રાખશે, અને આ સ્ટોર કરેલું વોટર આખું વરસ ક્રોપને જ્યારે જ્યારે વોટરની રિક્વાયરમેન્ટ છે એ રેગ્યુલર ઇન્ટરવલે શું કરશે? પ્રોવાઈડ કરશે. તો પેરેનિયલ ઇરિગેશન સિસ્ટમ એ ટાઈપની ઇરિગેશન સિસ્ટમ છે જેમાં ક્રોપને જ્યારે જ્યારે પાણીની જરૂર પડે એ વખતે વોટર અવેલેબલ રહે. ઇટ મીન્સ કે ક્રોપ પીરિયડ જેટલો પણ છે એ તમામ ક્રોપ પીરિયડ દરમિયાન વોટરની અવેલેબિલિટી રહેશે. તો એવી ઇરિગેશન સિસ્ટમને આપણે શું કહેશું? પેરેનિયલ ઇરિગેશન સિસ્ટમ કહેશું. આ ક્યારે પોસિબલ થાય છે? કે જ્યારે રિવરની અંદર વોટર અવેલેબલ હોય, અને એ વોટર જ્યારે ફ્લડ કન્ડિશનમાં એનાથી પણ વધારે અવેલેબલ હશે. હવે ફ્લડ કન્ડિશનમાં વોટર તમે સ્ટોર ના કરો તો શું થશે? આ અપસ્ટ્રીમનું વોટર જે છે એ ડાઉનસ્ટ્રીમમાં જશે, અને ડાઉનસ્ટ્રીમનું વોટર ક્યાંક ને ક્યાંક દરિયા એટલે કે સીમાં જે છે એ મિક્સ થઈ જશે. ઇટ મીન્સ કે આપણું ફ્રેશ વોટર હતું, જે આપણું મીઠું પાણી હતું, એ અલ્ટિમેટલી શું થશે?
સેલાઇન એટલે કે ખારું પાણી બની જશે. ઇટ મીન્સ કે અહીંયા તમે કોઈ પણ એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો નથી, કોઈ પણ સ્માર્ટનેસ વાપરી નથી. તો એ કેસમાં આપણે શું કરીએ છીએ કે જે ફ્લડ ટાઈમે જે પણ વધારાનું વોટર છે એને શું કરીએ છીએ, બાય મીન્સ ઓફ ધી સ્ટોરેજ સ્ટ્રક્ચર અહીંયા આપણે શું કરીએ, વોટરને સ્ટોર કરીએ છીએ અને એ સ્ટોર કરેલા વોટરને આપણે શું કરીએ છીએ, ફિલ્ડમાં મોકલીએ છીએ થ્રુ આઉટ ધી ક્રોપ પીરિયડ. તો એ સિસ્ટમને શું કહેવામાં આવે, પેરેનિયલ ઇરિગેશન સિસ્ટમ કહેવામાં આવે છે. પણ મેઇન વર્ડ શું છે, થ્રુ આઉટ ધી ક્રોપ પીરિયડ. ત્યારબાદ વાત કરીએ આપણે ફ્લો ઇરિગેશનની અંદર જ કયું બીજું આવશે, ઇનઅન્ડેશન. બરાબર, તો ઇનઅન્ડેશન ઇરિગેશન સિસ્ટમ. તો ઇનઅન્ડેશન ઇરિગેશન સિસ્ટમ શું છે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ જ મારી રિવર છે, બરાબર, એનું હું તમને સેક્શન દોરીને બતાવું. આ રિવર છે મારી, એ રિવરની અંદર નોર્મલ વોટરનો ફ્લો કંઈક આ લેવલ ઉપર છે, નોર્મલ વોટરનો ફ્લો કંઈક આ લેવલ ઉપર છે. હવે સ્વાભાવિક છે રિવરની અંદર ફ્લડ ટાઈમ આવશે, મોન્સૂન આવશે ત્યારે વોટરનું લેવલ કેવું થશે, અપ થશે. તો આ વોટર લેવલ જે છે એ અપ થઈ ગયું. આ મારી કન્ડિશન નંબર 1 હતી, નોર્મલ કન્ડિશન. આ મારી કન્ડિશન નંબર 2 છે, ફ્લડ કન્ડિશન. તો ફ્લડ કન્ડિશન વખતે શું થાય છે, રિવરની અંદર આ જે વોટર લેવલ છે એ શું થાય છે, રાઇઝ થાય છે. તો હવે રિવરની અંદર જ્યારે વોટર લેવલ રાઇઝ થાય ત્યારે આપણે રિવરની અંદર જ એ રીતે અરેન્જમેન્ટ પ્રોવાઈડ કરી દઈશું કે વોટર લેવલ વધે ત્યારે સીધું આ પાણી ક્યાં જતું રહે, ફિલ્ડમાં જતું રહે. સીધું આ પાણી ક્યાં જતું રહે, ફિલ્ડમાં જતું રહે. એ બંને બાજુથી કે ગમે એટલી જે જગ્યાએ પોસિબલ હશે ત્યાંથી. તો રેની સિઝન અથવા તો ફ્લડ સિઝનની અંદર વોટર લેવલ રાઇઝ થાય એ વોટરને આપણે એલાઉ કરીએ છીએ ફ્લડ થઈને ક્યાં જવા માટે, ફિલ્ડ પર, કે જ્યાં વોટરની શું છે, રિક્વાયરમેન્ટ છે. તો આવી ઇરિગેશન સિસ્ટમને શું કહેવામાં આવે, ઇનઅન્ડેશન ઇરિગેશન સિસ્ટમ. ચલો આને જ બીજું શું કહીશું કે ઇનઅન્ડેશન ઇરિગેશન સિસ્ટમ કયા ટાઈમે યુઝમાં લઈ શકાય, ઓનલી ફ્લડ ટાઈમે. તો આનું બીજું નામ શું છે, ફ્લડ ઇરિગેશન સિસ્ટમ. આનું બીજું નામ શું છે, ફ્લડ ઇરિગેશન સિસ્ટમ. બીજી વસ્તુ, અહીંયા વોટરનો યુઝ આપણે ક્યારે કરીએ છીએ, જ્યારે વોટર અવેલેબલ રહેશે હાયર લેવલ ઉપર. હવે તમારે જ્યારે હાયર લેવલ ઉપર વોટર અવેલેબલ છે, તમે ફિલ્ડ પર પાણી છોડવા માંડો છો, પણ જરૂરી નથી કે અહીંયા ક્રોપ લીધેલો જ હોય, જરૂરી નથી અહીંયા ક્રોપ લીધેલો જ હોય. તો અહીંયા આપણો પ્રાઇમરી ગોલ શું છે, ફિલ્ડને સેચ્યુરેટ કરવાનો. તો અહીંયા આપણે પહેલો પ્રાયોરિટી શું રાખીએ છીએ, ફિલ્ડને સેચ્યુરેટ કરો. જ્યારે ક્રોપ જે છે એ લેવાશે ત્યારે એ જમીનની અંદર રહેલું પાણી જે છે એ ક્રોપ જાતે જ ઉપયોગ કરી લેશે. બીજું, અમુક વખત શું થશે, ક્રોપ લીધેલું પણ હશે. ક્રોપ લીધેલો હશે ત્યારે શું થશે, અહીંયા તમે પાણી નાખી દીધું, બરાબર. હવે એક લેવલથી પાણી વધે એ સીધું ફિલ્ડમાં જવા માંડે. ઇટ મીન્સ કે અહીંયા ફિલ્ડની અંદર વધારે પડતું પણ પાણી પહોંચી શકે. તો આ જ્યારે તમે કન્ડિશન હોય ત્યારે તમારે ફિલ્ડની અંદર ડ્રેનેજ ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરેલી હોવી જોઈએ. સારામાં સારી ડ્રેનેજ ફેસિલિટી હોવી જોઈએ જે વધારાના પાણીને શું કરે, બહાર મોકલી શકે. વધારાના પાણી જે યુઝમાં નથી આવતું એને શું કરે, બહાર મોકલી શકે. બરાબર. તો બીજી વસ્તુ કે અહીંયા વોટર જે છે એ અવેલેબલ છે ખાલી ને ખાલી જ્યારે રિવરની અંદર વોટર લેવલ હાઈ બને છે ત્યારે, અથવા હાયર વોટર લેવલ છે ત્યારે. ઇટ મીન્સ કે આ જે છે એ રિલાયેબલ સિસ્ટમ નથી, આ રિલાયેબલ સિસ્ટમ નથી, બરાબર, કમ્પેર ટુ ધી ફ્લો ઇરિગેશન. બરાબર, કારણ કે એમાં આપણે શું કરીએ છીએ, વોટરને સ્ટોર કરીએ છીએ થ્રુ આઉટ ધી યર. પેરેનિયલ સિસ્ટમ કરતાં પેરેનિયલ સિસ્ટમના કમ્પેરમાં આ સિસ્ટમ જે છે એના પર ફાર્મર ક્યારે રિલાયેબલ રહેતા નથી. બરાબર, કારણ કે આમાં આખું વરસ પાણી અવેલેબલ રહેશે, અથવા તમારે જ્યારે જોઈએ, ચલો તમારે પાણીની જરૂરિયાત છે પણ એ વખત રિવરનું વોટર લેવલ હાઈ નથી, તો શું કરશો, હવે તમારે પાણી અવેલેબલ રહેશે નહીં રહે. તો આ જે છે એ રિલાયેબલ સિસ્ટમ નથી. બરાબર, તો આ તમારો એક બેઝિક કોન્સેપ્ટ હતો કોનો, બેઝડ ઓન ધી અવેબિલિટી ઓફ ધ વોટર, ફ્લો ઇરિગેશન, પેરેનિયલ ઇરિગેશન, ઇનઅન્ડેશન ઇરિગેશન, લિફ્ટ કેનાલ ઇરિગેશન. તો ચલો આપણે જે પણ લખ્યું એ તમારે નોટ્સ બનાવવા માટે અહીંયા શાંતિથી આપણે વાંચી જઈએ, જેથી તમારી નોટ્સ એક સારી બનતી જાય પેરેલલમાં. તો ફ્લો ઇરિગેશન શું છે, ફ્લો ઇરિગેશન ઇઝ ધેટ ટાઈપ ઓફ ઇરિગેશન in which the system of the supply of irrigation water is at such a level that it is conveyed to the land by the gravity flow. Important word કયો છે, gravity flow. ફ્લો કઈ રીતે થવો જોઈએ, ગ્રેવિટીથી. This scheme is useful when the irrigation water is available at higher level. બરાબર, ઇરિગેશન વોટર હાઈ લેવલ પર હશે તો જ આપણે આ સિસ્ટમ જે છે અથવા આ ટાઈપની સ્કીમ જે છે આપણે બનાવી શકશું. બીજા નંબરે perennial irrigation એટલે શું? The perennial irrigation system is that system of irrigation in which water is supplied as per the crop requirement at regular interval throughout the crop period. Throughout the crop period અહીંયા મારા માટે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. તો થ્રુઆઉટ ધી ક્રોપ પીરિયડ હું વોટર પ્રોવાઈડ કરી શકું એવી ઇરિગેશન સિસ્ટમને શું કહેવાય, પેરેનિયલ ઇરિગેશન સિસ્ટમ. હવે આ દરેક કેસમાં પોસિબલ થાય તો કે ભાઈ ના થાય, તો કેમ,
તો કે ફોર સચ અ સિસ્ટમ સમ હેડવર્ક સચ એઝ અ ડેમ, અહીંયા ડેમ જેવું કોઈક સ્ટ્રક્ચર તમારે બનાવવું પડે જે શું કરશે, ફ્લડનું વોટર, પણ કેવું વોટર, એક્સેસ વોટર, સ્ટોર એક્સેસ વોટર ડ્યુરિંગ ધ ફ્લડ એન્ડ રિલીઝ ઇટ ટુ ધ ક્રોપ એન્ડ વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ, જ્યારે ક્રોપને જરૂર છે ત્યારે શું કરશે, સ્ટોર કરેલું એક્સેસ વોટર શું કરવામાં આવે, રિલીઝ કરવામાં આવે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ઇનન્ડેશન ઇરિગેશન. ચલો એના પહેલાં એક હું તમને એ નાનો એક કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં. અહીંયા આપણે એક વર્ડ યુઝ કર્યો કે સમ હેડવર્ક્સ. સમ હેડવર્ક. હવે હેડવર્ક્સની અંદર શું આવે, બે ટાઈપના હેડવર્ક્સ આવે, એક સ્ટોરેજ હેડવર્ક અને બીજું ડાયવર્ઝન હેડવર્ક. સ્ટોરેજ હેડવર્કની અંદર આપણે ડેમ લઈએ છીએ અને ડાયવર્ઝન હેડવર્કની અંદર આપણે વિયર બેરેજ લઈએ છીએ. બરાબર. પરંતુ અહીંયા શું કીધું આપણે, ઇન ફોર અ સચ અ સિસ્ટમ સમ હેડવર્ક સચ એઝ અ ડેમ. તો શું અહીંયા ખાલી ડેમ જ બનાવી શકાય, હું વિયર બેરેજ બનાવી ના શકું? હા, જો વિયર બેરેજ બનાવો છો તો એની અંદર તમારી પાસે વોટર સ્ટોરેજનો પર્પઝ હોવો જોઈએ. તો એ કેસની અંદર નોર્મલ વિયર જે છે એને આપણે સ્ટોરેજ વિયર કહેશું અને નોર્મલ બેરેજને આપણે સ્ટોરેજ બેરેજ કહેશું. જનરલી એ ડાયવર્ઝન સ્ટ્રક્ચર છે, પરંતુ એ કન્સ્ટ્રક્શન વખતે જો આપણે એનો એઝ અ પર્પઝ સ્ટોરેજનો પણ કન્સિડર કરીએ છીએ તો એ સ્ટોરેજ વિયર અથવા તો સ્ટોરેજ બેરેજ બની જશે. તો ફોર અ સચ અ સિસ્ટમ સમ હેડવર્ક સચ એઝ અ ડેમ, અહીંયા હું વિયર બેરેજ ના બોલી શકું પણ શું બોલીશ, સ્ટોરેજ વિયર, સ્ટોરેજ બેરેજ આર રિક્વાયર્ડ ટુ સ્ટોર excess water during the flood and release it to the crop as and when it is required. જ્યારે એમને જરૂર છે ત્યારે પાણી આપણે છોડી શકીએ. બરાબર. તો ખાસ યાદ રાખજો કે સ્ટોરેજ બેરેજ અને સ્ટોરેજ વિયર પણ એ હોઈ શકે છે. ચલો નેક્સ્ટ, ઇનન્ડેશન. ઇટ ઇઝ that system of irrigation in which a large quantity of water flowing in a river during the flood is allowed to flood or inundate the land to be cultivated, thereby causing a thorough saturation of field. બહુ જ ઇમ્પોર્ટન્ટ, thorough saturation. ઇટ મીન્સ કે અહીંયા આપણે ફિલ્ડમાં જરૂર છે કે નહીં, પરંતુ આપણે સેચ્યુરેશન થશે સોઇલનું, એ હેતુથી આપણે શું કરીએ છીએ, એક્સેસ વોટરને અહીંયા આપણે ડાયવર્ટ કરી દઈએ છીએ ફિલ્ડ ઉપર. ધ એક્સેસ વોટર ઇઝ ધેન ડ્રેન ઓફ એન્ડ ધ લેન્ડ ઇઝ યુઝડ ફોર કલ્ટિવેશન. ધીસ સિસ્ટમ ઇઝ ઓલ્સો નોન એઝ અ ફ્લડ ઇરિગેશન. બરાબર. જો તમારા ત્યાં ઇરિગેશન વોટર સફિશિયન્ટ છે ડાયરેક્ટ યુઝ કરી લો, નથી સફિશિયન્ટ તો શું કરો, જે વધારાનું પાણી છે એને ડ્રેન ઓફ કરી દો. બરાબર. મેં કીધું એ પ્રમાણે આ સિસ્ટમ ઓફ ઇરિગેશન જે છે એ રિલાયબલ નથી. પેરેનિયલ ઇરિગેશન સિસ્ટમ જે છે એ રિલાયબલ છે. ત્યારબાદ લિફ્ટ ઇરિગેશન. તો લિફ્ટ ઇરિગેશનમાં શું આવશે, તો વોટર અવેબિલિટી એટ લો લેવલ ઉપર વોટર અવેબિલિટી છે એને પંપ કરીને હું હાઈ લેવલે લઈ દઈશ, જેથી ગ્રેવિટી ફ્લો ઓન લેન્ડ, એટલે કે લેન્ડ ઉપર ગ્રેવિટી ફ્લો થશે. જેના ટાઈપ કયા કયા હતા, વેલ ઇરિગેશન એન્ડ લિફ્ટ કેનાલ ઇરિગેશન. બરાબર. તો વેલ જે છે એ તમારા અહીંયા શેનો ભાગ છે, લિફ્ટ ઇરિગેશન. વેલ કયા કયા હોઈ શકે છે, એક આ તો ઓપન વેલ પણ હોય અને બીજું ટ્યુબવેલ પણ હોઈ શકે છે. બરાબર. તો ઓપન વેલ અને ટ્યુબવેલ બંને હોઈ શકે છે. બરાબર. ચલો લિફ્ટ કેનાલ ઇરિગેશન. તો લિફ્ટ કેનાલ ઇરિગેશનના એક્ઝામ્પલ લઈ લઈએ. આપણા ગુજરાતની અંદર જ આવેલી છે. તો એક સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ જે થ્રુઆઉટ ધી સેક્શન એના થ્રુઆઉટ ધી લેન્થ ટોટલ 5 ટાઈમ્સ આપણે લિફ્ટ કરીએ છીએ, 5 ટાઈમ્સ લિફ્ટ કરીએ છીએ. બરાબર. ત્યારબાદ તેલંગાણાની અંદર KLIP કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. એમાં પણ નંબર ઓફ ટાઈમ્સ જે છે એ વોટરને લિફ્ટ કરવામાં આવે છે. અહીંયા ટોટલ 75 મીટર જેટલું વોટર લિફ્ટ કરીને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવે છે, નોર્થ ગુજરાત સુધી. તો કંઈક આ રીતની સિસ્ટમ થાય છે કે આ જે કેનાલ છે મારી, આ જે છે મારી નર્મદા મેઇન કેનાલ છે. બરાબર. આ નર્મદા મેઇન કેનાલ એના સ્ટાર્ટિંગ પોઈન્ટથી 263.20 કિલોમીટર ચેનેજ ઉપર આવે છે. જ્યાં શું છે, સિટી છે કયું, કડી. અહીંયાથી એ છૂટી પડે છે આ ટાઈપમાં. બરાબર. આ જે કેનાલ જાય છે દેટ ઇઝ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, અને આ જે છે એઝ ઇટ ઇઝ નર્મદા મેઇન કેનાલ. આ આપણી નર્મદા મેઇન કેનાલ છે. આ જે છે આગળ કચ્છ માટે અને રાજસ્થાન માટે આગળ જશે.
આ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ જે છે એ રીજ ટાઈપની કેનાલ છે. આપણે બધું જ ડિટેલમાં જોઈશું કે કયા ટાઈપની કેનાલને રીજ કેનાલ કહેવાય, કઈ સાઇડ સ્લોપ કેનાલ છે કે કઈ કંટ્રોલ કેનાલ. તો એના કેસમાં શું થાય છે, રીજ કેનાલની અંદર પોસિબલ છે કે ત્યાં ફોલ પણ આવે અને અપસાઇડ પણ આવે, બરાબર. એટલે કે ઊંચો નીચો એવો પ્રદેશ હોઈ શકે છે. તો આ કેનાલમાં એવું થાય છે કે આગળ જતાં વોટર લેવલ જે નોર્મલ લેન્ડનું લેવલ છે, ગ્રાઉન્ડ લેવલ છે એ અપ થાય છે. તો એ વખતે શું કરવું પડે, અહીંયાથી મારે વોટરને પંપ કરવું પડે, અહીંયાથી મારે વોટરને પંપ કરવું પડે. એવી રીતે ટોટલ આપણે કેટલી વખત 5 ટાઈમ્સ વોટરને પંપ કરીએ છીએ. ઇટ મીન્સ કે અહીંયા મેં કેનાલને લિફ્ટ કરી. તો એવી સિસ્ટમ જે છે એ કઈ બની જાય, લિફ્ટ કેનાલ સિસ્ટમ બની જાય. કઈ બની જાય, લિફ્ટ કેનાલ સિસ્ટમ બની જાય, બરાબર. તો આ રીતનું એક એક્ઝામ્પલ ગુજરાતમાં પણ છે જે ઇન્ટરવ્યૂની અંદર પૂછેલો પ્રશ્ન છે, તો એ પણ મેં તમને કહી દીધું. બીજી વસ્તુ કે અહીંયા જે કેનાલ જે છે એ અલગ પડે છે ઇન ધ શેપ ઓફ વાય, ઇન ધ શેપ ઓફ વાય. તો એ જે પોઈન્ટ છે જેને આપણે વાય જંકશન તરીકે ઓળખીએ છીએ. વાય જંકશન ક્યાં આવેલું છે, તમારે પ્રિલિમમાં લેટેસ્ટ એન્ડ કરંટ ટ્રેન્ડ્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તો સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાતવાળા ટોપિકમાં પૂછાઈ શકે છે. કઈ ચેનેજ ઉપર આવેલું છે, 263.20 કિલોમીટર ચેનેજ આવેલું છે. કોનો ઓફટેક પોઈન્ટ છે, તો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનો ઓફટેક પોઈન્ટ છે કોનામાંથી, તો નર્મદા મેઇન કેનાલમાંથી, બરાબર. ક્યાં આવેલું છે, તો કડી આવેલું છે, બરાબર. તો આ હતું તમારું ફ્લો ઇરિગેશન એન્ડ લિફ્ટ ઇરિગેશન. ત્યારબાદ હું સોર્સિસના બેઝિસ ઉપર હું કેનાલને સિસ્ટમ ઓફ ઇરિગેશનને 3 ભાગમાં ક્લાસિફાય કરું છું. એક ડાયરેક્ટ સિસ્ટમ, બીજું સ્ટોરેજ સિસ્ટમ અને ત્રીજું કમ્બાઇન સિસ્ટમ, બરાબર. ડાયરેક્ટ સિસ્ટમ, સ્ટોરેજ સિસ્ટમ અને કમ્બાઇન સિસ્ટમ. ચલો એને સમજવા માટે આપણે શું કરીએ છીએ, એક સરસ મજાની એક પીપીટી લાવ્યા છે જેનાથી તમને કમ્પ્લીટ આઈડિયા આવશે. ચલો, તો ડાયરેક્ટ સિસ્ટમને શું કરવામાં, ડાયરેક્ટ સિસ્ટમમાં શું કરવામાં આવે છે, બરાબર. તો આ ડાયરેક્ટ સિસ્ટમ જે છે એની અંદર તમે રિવર ઉપર એક ડાયવર્જન સ્ટ્રક્ચર ક્રિએટ કરો. શું કરો, ડાયવર્જન સ્ટ્રક્ચર. તો અહીંયા તમારે શું બનાવવામાં આવે છે, તો ડાયવર્જન સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. ડાયવર્જન સ્ટ્રક્ચર કયા કયા હોય, તો એ વિયર અથવા બેરેજ, બરાબર. હવે કોન્સેપ્ટ શું છે સમજવાનું તમારે. હું ગમે તે રીતે વોટરનું લેવલ વધારીશ. આ મારી નોર્મલ રિવરની કન્ડિશન હતી જેમાં ફ્લો આ લેવલ ઉપર થતો હતો. હવે એ જ વસ્તુ જ્યારે હું અહીંયા આગળ વિયર બનાવી દઈશ તો શું થશે, એ વોટર લેવલ પાછળ જે સ્ટોર થાય છે વધી જશે. જે વોટર સ્ટોર થાય છે એ પોર્શન આપણે શું કહીએ છીએ, અપસ્ટ્રીમ, અને પાછળ આગળના એરિયાને શું કહીએ છીએ, ડાઉનસ્ટ્રીમ. અને જે જનરેટ થાય છે શું થાય છે, રિઝર્વોયર. જે બને છે એને શું કહેવામાં આવે, પાછળ વોટર સ્ટોર્ડ એરિયા છે ને રિઝર્વોયર કહેવામાં આવે. ઇટ મીન્સ કે આ વિયરના કારણે અથવા તો બેરેજના કારણે મારું વોટર લેવલ કેવું થયું, હાઈ થઈ ગયું. આ વોટર લેવલ જે હાઈ થયું એને હું શું કરીશ, ડાયરેક્ટ આ રીતે ફિલ્ડમાં મોકલીશ. તો એક ડાયવર્જન સ્ટ્રક્ચર બનાવ્યું. ડાયવર્જન સ્ટ્રક્ચરના બનાવ્યા પછી શું થયું, વોટર લેવલ રાઇઝ થયું. ત્યાંથી આપણે શું કર્યું, એને ફિલ્ડમાં મોકલી દીધું. તો આવી સિસ્ટમ ઓફ ઇરિગેશનને શું કહેવામાં આવે, ડાયરેક્ટ ઇરિગેશન સિસ્ટમ કહેવામાં આવે. શું કહેવામાં આવે, ડાયરેક્ટ ઇરિગેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. બીજી વસ્તુ કે અહીંયા જે છે એ મેં ઇરિગેશન સિસ્ટમ માટે ડાયવર્જન હેડવર્કનો ઉપયોગ કર્યો હોવાથી ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડાયવર્ઝન સ્કીમ. શું કહેવામાં આવે છે, ડાયવર્ઝન સ્કીમ. તો આને આપણે ડાયવર્ઝન સ્કીમ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ જે છે એ તમારું સ્ટોરેજ ઇરિગેશન. હવે સ્ટોરેજ ઇરિગેશન શું છે, તો પહેલી વસ્તુ કહી દઉં કે આ સ્ટોરેજ ઇરિગેશનને હું 2 નામ આપી દઈશ. બીજું તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ, પહેલાં જ તમને ક્લિયર કરી આપું કે ઘણી વખત તમને ઇરિગેશન સબ્જેક્ટ એવો છે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 2019ની અંદર 350 વેકેન્સીઝ માટે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જ ભરતી હતી. તેમાં 2 પ્રશ્નો એવી રીતે પૂછ્યા હતા કે જેમાં મેઇન નામ ના બોલે. આગળ કયા ટોપિકમાં આવું કર્યું હતું એ પણ હું તમને સમજાવી દઈશ. મેઇન નામ ના બોલે, એના બીજા કોઈક નામ લખી દે. તો એ આપણે જાણવા બહુ જરૂરી છે જ્યારે આપણે સમજતા હોય ઇરિગેશન સિસ્ટમને, બરાબર, ઇરિગેશન સબ્જેક્ટને. તો આને ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ તો આને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે, રિઝર્વોયર ઇરિગેશન, અને બીજું ટેન્ક ઇરિગેશન. કયા કયા નામે ઓળખવામાં આવે છે, રિઝર્વોયર ઇરિગેશન અને ટેન્ક ઇરિગેશન.
ચલો શું કરવામાં આવે છે, તો અહીંયા જે છે એ આપણે રિવરની ઉપર જે સ્ટ્રક્ચર બનાવીએ છીએ એ આપણા સ્ટોરેજ સ્ટ્રક્ચર હશે. કયા સ્ટ્રક્ચર હશે? સ્ટોરેજ સ્ટ્રક્ચર. બરાબર. આ જે સ્ટોરેજ સ્ટ્રક્ચર છે એ સ્ટોરેજ સ્ટ્રક્ચર કયું હોઈ શકે? સ્ટોરેજ સ્ટ્રક્ચરમાં ખાલી ડેમનો જ સમાવેશ થાય છે. અથવા તો તમારે મેં કીધું હતું જો વિયર બેરેજ વર્ડ યુઝ કરવો હોય તો તમારે શું કરવું પડે? સ્ટોરેજ વિયર અથવા સ્ટોરેજ બેરેજ. પણ જનરલી આપણે ડેફિનેશનમાં ખાલી ડેમ જ સ્ટીક કરશું જ્યારે વાત આવે સ્ટોરેજ ઇરિગેશનની. તો સ્ટોરેજ સ્ટ્રક્ચર અહીંયા હું જનરેટ કરીશ, જેના કારણે શું થશે? પાછળ વોટર લેવલ કેવું થશે? ઇન્ક્રીઝ. જ્યારે વાત કરતા હોય ડેમ ત્યારે મોટા પ્રમાણમાં અહીંયા રિઝર્વોયર ક્રિએટ થતો હોય, લાર્જ ક્વોન્ટમમાં વોટર અવેલેબલ રહે, જેના કારણે આપણે એનું શું નામ આપી દીધું? રિઝર્વોયર ઇરિગેશન નામ આપી દીધું. બરાબર. બીજી વસ્તુ કે સ્ટ્રક્ચર કયું કન્સ્ટ્રક્ટ કર્યું? ડેમ. ડેમ પોતે કયું સ્ટ્રક્ચર છે? સ્ટોરેજ સ્ટ્રક્ચર છે, જેના કારણે આપણે શું નામ આપી દીધું? એને સ્ટોરેજ ઇરિગેશન નામ આપી દીધું. તો અહીંયા લાર્જ ક્વોન્ટિટીમાં વોટર અવેલેબલ રહ્યું અને એ વોટરને હું ક્યાં મોકલીશ? પછી ફિલ્ડમાં મોકલીશ, જેના કારણે એને આપણે શું કહીશું? સ્ટોરેજ ઇરિગેશન સિસ્ટમ. સ્ટોરેજ ઇરિગેશન સિસ્ટમ. હવે આ જો રિઝર્વોયર પાછળ જે જનરેટ થાય છે એ રિઝર્વોયર જે છે એ નાની હશે, કમ્પેરેટિવલી નાની હશે, તો એ કેસની અંદર સ્ટોરેજ ઇરિગેશનને જ આપણે કયા નામે ઓળખશું? ટેન્ક ઇરિગેશનના નામે ઓળખશું. તો ટેન્ક ઇરિગેશન શું છે? તો ટેન્ક ઇરિગેશન સિસ્ટમ ઇઝ અ સ્મોલ સ્ટોરેજ ઇરિગેશન સ્કીમ ઇન વિચ સ્મોલ ડેમ ઇઝ કન્સ્ટ્રક્ટેડ એક્રોસ અ સ્મોલ સ્ટ્રીમ ટુ ક્રિએટ અ સ્મોલ પોન્ડ અથવા તો સ્મોલ રિઝર્વોયર. તો સ્મોલ પોન્ડ અથવા તો સ્મોલ રિઝર્વોયર બનાવીને, અને સ્મોલ રિઝર્વોયર ક્યારે જનરેટ થશે? જો તમે સ્મોલ ડેમ બનાવો છો તો એવી જે ઇરિગેશનની સિસ્ટમ છે એને શું કહેવામાં આવે? ટેન્ક ઇરિગેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. તો અગેન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇન્ટરવ્યૂમાં લોટ્સ ઓફ સ્ટુડન્ટને પ્રશ્ન પૂછેલો છે કે ટેન્ક ઇરિગેશન એટલે શું? કોઈએ સાંભળેલો પણ વર્ડ નથી હોતો. કોઈ પ્રિલિમના મટીરિયલમાં આ વસ્તુ હોતું નથી. બરાબર. તમે કોઈક બુક વાંચો તો વસ્તુ ઠીક છે, અને જો તમારા પીવાયક્યુમાં જો કોઈ કે જેણે પીવાયક્યુ બનાવ્યા છે એણે આ પ્રશ્ન લઈ લીધો તો ઠીક છે, તો તમને અવેલેબલ હશે તમારી પાસે કે તમે શોધશો જાતે પણ, અથવા તો એ લોકો તમને ભણાવશે. પરંતુ જે લોકોને ખાલી પ્રિલિમના ભરોસે રહે છે તો એ લોકો પાસે આવી માહિતી જે છે અવેલેબલ નથી હોતી. તો આવી સિસ્ટમને શું કહેવામાં આવે છે? ટેન્ક ઇરિગેશન સિસ્ટમ. બરાબર. તો શું કર્યું પહેલા કેસમાં? મેં ડાયવર્ઝન સ્ટ્રક્ચર લાઇક વિયર એન્ડ બેરેજ કન્સ્ટ્રક્ટ કર્યા અને વોટરને ફિલ્ડ સુધી મોકલ્યું. તેને મેં નામ આપી દીધું ડાયવર્ઝન ઇરિગેશન અથવા તો ડાયરેક્ટ ઇરિગેશન. ત્યારબાદ સ્ટોરેજ સ્ટ્રક્ચર લાઇક ડેમ બનાવ્યું, તેને મેં શું નામ આપ્યું? સ્ટોરેજ સ્ટ્રક્ચર. બરાબર. સ્ટોરેજ સ્ટ્રક્ચરની અંદર શું હતું કે રિઝર્વોયર જે છે એ ખૂબ મોટી હતી. બરાબર. તો એને નામ આપ્યું આપણે સ્ટોરેજ ઇરિગેશન સિસ્ટમ. આ જો રિઝર્વોયર નાની બને છે, નાની બનવા પાછળનું એક કારણ બીજું શું હોય છે? નાનો ડેમ. તો નાનો ડેમ અને નાની રિઝર્વોયર, એનાથી જો આપણે ઇરિગેશન સિસ્ટમ બનાવશું તો એને શું કહેવામાં આવે? ટેન્ક ઇરિગેશન તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? ટેન્ક ઇરિગેશન તરીકે ઓળખવામાં આવે. હવે નેક્સ્ટ કમ્બાઇન ઇરિગેશન. તો નામની અંદર જ મતલબ છે. બરાબર. તો કમ્બાઇનમાં શું હશે? બંને હશે. એક સ્ટોરેજ સ્ટ્રક્ચર પણ હશે, બીજું ડાયવર્ઝન સ્ટ્રક્ચર પણ હશે. તો શરૂઆતમાં હું ડેમ બનાવું અને ડાઉનસ્ટ્રીમની અંદર હું વિયર બનાવું, અને જે મારી ઇરિગેશન સિસ્ટમ બનશે એને હું શું નામ આપી દઈશ? કમ્બાઇન ઇરિગેશન સિસ્ટમ નામ આપી દઈશ. શું નામ આપી દઈશ? કમ્બાઇન ઇરિગેશન સિસ્ટમ તરીકે હું નામ આપી દઈશ. હવે તમે એમ કહેશો કે સાહેબ કેમ આવું કરવું પડે? તો આપણી પાસે ક્રાઇટેરિયા છે. ડેમની સાઇટ સિલેક્ટ કરવા માટેના આપણી પાસે ક્રાઇટેરિયા છે. હવે એની અંદર એક એવો ક્રાઇટેરિયા છે કે ડેમ હંમેશા આઈડિયલ સાઇટ ઉપર જ બનાવવો જોઈએ કે જ્યાં સારામાં સારા ક્વોન્ટમમાં વોટર અવેલેબલ રહે અને જે સરાઉન્ડિંગ સોઇલ જે છે એ સ્ટ્રોંગ બની રહે અને ડેમની જે લેન્થ છે એ ઓછી રહે. આ એક સ્ટાન્ડર્ડ કન્ડિશન છે. તો આપણને સપોઝ કે એવી સાઇટ અહીંયા મળે છે, પરંતુ પ્રોબ્લેમ શું થાય કે જે જગ્યાએ મારે પાણી આ પહોંચાડવાનું છે, ઇટ મીન્સ કે જે મારી ફિલ્ડ છે, ફાર્મ છે, એ બધા દૂર છે. તો હવે હું શું કરીશ? અહીંયાથી જો હું પાણી આપીશ તો એ મારા માટે કોસ્ટલી બની જશે. ઇટ મીન્સ કે હું એવું નક્કી કરીશ કે જ્યાંથી મારા ફાર્મ નજીક પડશે એ જગ્યાએ હું આ અપસ્ટ્રીમ છે, આ ડાઉનસ્ટ્રીમ છે, તો એ ડાઉનસ્ટ્રીમની અંદર એક હું એડિશનલ વિયર બનાવી દઈશ. શું કરી દઈશ? એડિશનલ વિયર બનાવી દઈશ. અને આ એડિશનલ વિયર જે આપણે બનાવીએ છીએ કઈ જગ્યાએ બનાવીએ છીએ? ડાઉનસ્ટ્રીમની અંદર બનાવીએ છીએ. બરાબર. તો આ ટાઈપની સિસ્ટમને શું કહેવામાં આવે છે? કમ્બાઇન ઇરિગેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અપસ્ટ્રીમમાં શું હશે? ડેમ હશે. ડાઉનસ્ટ્રીમમાં શું હશે? વિયર હશે. હવે તમે એમ કહેશો કે સર ડાઉનસ્ટ્રીમમાં વિયર બનાવવાની કેમ જરૂર પડી? ડાયરેક્ટ જ આપણે પાણી આપી દીધું હોત તો એવું પોસિબલ જ નથી. કેમ? કારણ કે પાણીનું લેવલ મારે વધારવું જ પડે. તો એ પાણીનું લેવલ વધારવા માટે હું આ શું કરું છું? પાણીનું લેવલ હું વધારવા માટે શું કરું છું? આ વિયર બનાવું છું. જો એ વિયર ના હોય તો વોટરનું લેવલ વધે નહીં.
તો ડાઉનસ્ટ્રીમની અંદર આવેલી વિયરનું મેઇન પર્પઝ શું છે? એક તો એ આપણા કમાન્ડ એરિયાની નજીક કે જે મારે પાણી પહોંચાડવાનું છે તેને નજીક પહોંચી જાય છે અને વોટર લેવલ રાઇઝ કરી આપે છે. વોટર લેવલ રાઇઝ કરી આપતી હોવાને કારણે આ ડાઉનસ્ટ્રીમમાં આવેલી વિયરને શું કહેવામાં આવે છે? પિકઅપ વિયર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? પિકઅપ વિયર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ઇન્ટરવ્યૂ કે વોટ ઇઝ અ પિકઅપ વિયર. પિકઅપ વિયરના એક્ઝામ્પલ આપો અને એક્ઝામ્પલ પછી પણ તમને અંદર લઈ જશે કે શું ખરેખર ઇરિગેશન માટે બનાવવામાં આવ્યું હતું. હવે ક્યાં ક્યાં પ્રશ્ન બનેલા છે એ તમને હું કહી દઉં. બરાબર, ક્યાં ક્યાં પ્રશ્ન બનેલા છે એ હું તમને કહી દઉં. ક્યાંક મને જગ્યા મળે તો હું તમને કહું કે આ મારી નર્મદા રિવર છે, આ મારી નર્મદા રિવર છે, આ મારો સરદાર સરોવર ડેમ છે. બરાબર, સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમમાં એક વિયર આવેલી છે જેનું નામ છે ગરુડેશ્વર વિયર. એક વિયર આવેલી છે જેનું નામ શું છે? ગરુડેશ્વર વિયર. હવે આ ગરુડેશ્વર વિયર એ વોટર લેવલ અપ તો કરે છે, તો યસ એ પિકઅપ વિયર છે. બરાબર, પણ એ શું ઇરિગેશન પર્પઝથી બનાવેલી છે? ના. એ કયા પર્પઝથી બનાવેલી છે? એ બનાવેલી છે અહીંયા ડેમમાંથી જે હાઇડ્રો પાવર જનરેશન થશે અને હાઇડ્રો પાવર જનરેશન થયેલું વોટર જે અપસ્ટ્રીમથી ડાઉનસ્ટ્રીમ જતું રહેશે. બરાબર, એ આ વિયર ના હોત ને તો છેક આગળ કાં તો દરિયામાં જતું રહોત. હવે તો ભાડભૂત પ્રોજેક્ટ ચાલે છે તો અહીંયા ભાડભૂતે આવીને અટકી રહોત. બરાબર, તો આપણું ડેમનું પાણી તો રોજનું રોજ જેને આપણે સ્ટોર કર્યું હતું શેના માટે? મલ્ટીપર્પઝ માટે, ડ્રિંકિંગ માટે, ઇરિગેશન માટે. બરાબર, એ તો ખાલી હાઇડ્રો પાવરમાં જ ખાલી થવા માંડ્યું. તો એવું ના થાય એટલા માટે આ વિયર બનાવી. એ વોટર લેવલ જેવું રાઇઝ થશે એને ફરીથી પાછું શું કરશું? આપણે આ ડેમમાં નાખી દઈશું. બરાબર, રિવર્સ ડાયરેક્શનમાં. બરાબર, તો એના જે ટર્બાઇન છે એ પણ રિવર્સલ ટર્બાઇન છે. બરાબર, તો એક સમય એરા પાવર જનરેટ કરે છે તો બીજી વખત એના પંપ તરીકે કામ કરીને શું કરે છે? આ પાણીને આમ પાછું પણ ખેંચે છે. પણ મેઇન વસ્તુ શું? આ આ વિયરના કારણે શું થયું? વોટર લેવલ રાઇઝ થયું. તો આને આપણે પર્ટિક્યુલરલી શું કહીએ છીએ? પિકઅપ વિયર. અને એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ જેમાં હાલ મેં કોન્સેપ્ટ સમજાવ્યો કે કમાન્ડ એરિયાની નજીક લઈ જવા માટે, કમાન્ડ એરિયાની નજીક લઈ જવા માટે જે આપણે વિયર બનાવી. બરાબર, તો એવું એક્ઝામ્પલ લેવું હોય તો તમારી પાસે ભાખરા એન્ડ નંગલ ડેમ. તો ભાખરા જે છે તમારો ડેમ છે અને નંગલ જે છે તમારી શું છે? વિયર છે. બરાબર, તો શું થાય છે? સતલુજ નદી ઉપર બંને આખી સિસ્ટમ આવેલી છે. તો સતલુજ રિવર પર શું થાય છે કે એક તમારો અહીંયા ડેમ આવેલો છે દેટ ઇઝ ભાખરા ડેમ. બરાબર, અહીંયાથી તમારે કમાન્ડ એરિયા જે છે કમ્પેરેટિવલી ઓછો મળે છે. તો આગળ તમે એક વિયર બનાવી જેનું નામ શું છે? નંગલ વિયર. ને અહીંયાથી જે છે એ ઇરિગેશન વોટર નીકળે છે. ઇવન ઇન્ડિયાની જે સૌથી મોટી જે ઇન્દિરા ગાંધી કેનાલ છે એ પણ અહીંયાથી નીકળે છે. બરાબર, તો સમજી શકો છો કે આ કેનાલ સિસ્ટમનું શું ઇમ્પોર્ટન્ટ છે. તો આને કહેવામાં આવે કમ્બાઇન્ડ ઇરિગેશન સિસ્ટમ. શું કહેવામાં આવે? કમ્બાઇન્ડ ઇરિગેશન સિસ્ટમ. જેમાં શું હશે? ડેમ તો હશે જ, પણ સાથે સાથે શું હશે? ડાઉનસ્ટ્રીમની અંદર વિયર હશે જેનો મેઇન પર્પઝ શું છે? એ તમને કમાન્ડ એરિયાની અંદર નજીક લઈ જાય છે જેથી તમારી ઓવરઓલ કોસ્ટ શું થાય? ઘટી જાય. તો બરાબર, તો જોઈ લો. હવે અહીંયા કંઈ પણ ડાઉટ રહે એવું નથી. આ તમારી રિવર. બરાબર, ડાયવર્ઝન સ્કીમ. આ જો તમે એ ડાયવર્ઝન વિયર બનાવી દીધી, શું કરશે? રેઝિસ ધ વોટર લેવલ. અહીંયા તમારું વોટર લેવલ જે છે વધી ગયું. બરાબર, આ બધા જે એના કમ્પોનન્ટ છે પણ એ આપણે જ્યારે ડાયવર્ઝન નેટવર્ક ને સ્ટોરેજ નેટવર્ક જોઈશું ત્યારે આપણે સમજશું. અહીંયાથી શું કર્યું આપણે? જુઓ, રાઇટ સાઇડથી કેનાલ કાઢી તો એને રાઇટ મેઇન કેનાલ કહી દીધી, લેફ્ટ સાઇડથી કેનાલ કાઢી લેફ્ટ મેઇન કેનાલ કહી દીધી. બરાબર, એક્સેસ વોટર માટે ડ્રેઇનમાં પાછું વોટર આવી જાય એના માટે. અને અહીંયા તમે શું કરશો? આગળ ક્યાંક ને ક્યાંક તમને વોટર પ્રોવાઈડ કરી નાખશે. તો અહીંયા મેં વિયર બેરેજ બનાવીને જે વોટર બનાવ્યું તો એ શું થઈ ગઈ? મારી ડાયવર્ઝન સ્કીમ અથવા તો ડાયરેક્ટ ઇરિગેશન સ્કીમ. બરાબર, ત્યારબાદ સ્ટોરેજ ઇરિગેશન. તો સ્ટોરેજમાં જુઓ, નંબર ઓફ ટ્રિબ્યુટરી બની અને મોટું રિઝર્વોયર જનરેટ થયું. સોલિડ બેરિયર જસ્ટ સચ એઝ અ ડેમ. તો એને આપણે શું કીધું? સ્ટોરેજ ઇરિગેશન અથવા તો રિઝર્વોયર ઇરિગેશન. બરાબર, તો અહીંયાથી શું થશે? કેનાલ નીકળીને પછી અલગ અલગ જગ્યાએ તમને શું કરશે? એ પાણી પહોંચાડશે. બરાબર, તો જનરલી નોન પેરેનિયલ કેનાલ, નોન પેરેનિયલ રિવર હોય એમાં આપણે શું કરીએ છીએ? હા, એ વસ્તુ તમને કહી દઉં કે આ ડાયવર્ઝન ઇરિગેશનમાં શું કરીએ? પેરેનિયલ રિવર હોય તો એના માટે એ સારી. બરાબર, પરંતુ આ જે નોન પેરેનિયલ રિવર હશે ત્યારે આપણે ડેમ બનાવવું વધારે યોગ્ય છે. બરાબર, તો નોન પેરેનિયલ માટે આ સિસ્ટમ સારી રહેશે. બરાબર, અને કીધું એ પ્રમાણે કે ટેન્ક ઇરિગેશન શું છે? તો સ્મોલ બંડ અથવા તો સ્મોલ ડેમ કન્સ્ટ્રક્ટ કરી આ રિઝર્વોયર સ્મોલ બની જાય
અને જો તમે ઇરિગેશનની સિસ્ટમ પ્રોવાઈડ કરો તો એને શું કહેવામાં આવે? ટેન્ક ઇરિગેશન તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે જોયું કમ્બાઇન ઇરિગેશન સિસ્ટમ. તો કમ્બાઇન ઇરિગેશનની અંદર એક અપસ્ટ્રીમની અંદર ડેમ બન્યો, ત્યારબાદ અહીંયા ડાઉનસ્ટ્રીમની અંદર એક વિયર બની, જેનાથી શું થયું? તમારો જે કમાન્ડ એરિયા હતો એ નજીક પડ્યો અને અહીંયાથી મેં કેનાલ કાઢી. જુઓ કેનાલ મેં ક્યાંથી કાઢેલી છે? અહીંયાથી, બરાબર. અહીંયા વોટરનો ફ્લો આ સાઈડ આવશે, બરાબર. અને આ જે છે અહીંયાથી જો હું કેનાલ કાઢતો તો આનું ડિસ્ટન્સ જે છે એ વધી જતું હતું. તો આ કેનાલની કોસ્ટ જે છે મારે વધી જાય. તો એના માટે આપણે શું કર્યું કે કેનાલ નેટવર્ક લાંબુ કરવું એના કરતાં એક અહીંયાથી બનાવી દો અને પછી કેનાલ નેટવર્ક નાનું કરો. કેનાલ નેટવર્ક નાનું કરવાથી શું ફાયદો? ફ્યુચરમાં તમારે એનું મેન્ટેનન્સ પણ ઓછું થઈ જાય, જેનાથી ઓવરઓલ સિસ્ટમની કોસ્ટ જે છે એ ઘટી જાય છે. આવી સિસ્ટમને શું કહેવામાં આવે? કમ્બાઇન ઇરિગેશન સિસ્ટમ. શું કહેવામાં આવે? કમ્બાઇન ઇરિગેશન સિસ્ટમ. વોટર લેવલ રાઇઝ કરતી હોવાથી જે વિયર છે એનું શું નામ છે? પિકઅપ વિયર. શું નામ છે? પિકઅપ વિયર. તો આ હતી તમારી સોર્સિસના બેઝિસ ઉપર ઇરિગેશન સિસ્ટમના ટાઈપ. સોર્સિસના બેઝિસ ઉપર ઇરિગેશન સિસ્ટમના ટાઈપ. હવે જો અહીંયા પણ લખ્યું છે ધ નંગલ બેરેજ એક્ટ એઝ અ પિકઅપ વિયર ફોર વોટર રિલીઝ બાય ધ અપસ્ટ્રીમ ઓફ ધી ભાખરા ડેમ. બરાબર. તો એ પણ અહીંયા સરસ મેન્શન કરી દીધું છે. અને આ બધી વસ્તુ બનાવવામાં ખૂબ જ ટાઈમ લાગે છે, એટલે વિડીયોને લાઇક કરવો ના ભૂલો, તમારા મિત્રો સુધી શેર કરવું ના ભૂલો, અને ખાસ આપણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મોકલો, જે બિચારા બહુ જ કોન્સેપ્ટ વગર બધું ગોખ કરે છે. બરાબર. ચલો નેક્સ્ટ, લિફ્ટ ઇરિગેશનનું એક્ઝામ્પલ જોઈ લો. મેં તમને કીધું બધું હું તમને ગ્રાફિકલી પણ બતાવી દઈશ. તો લિફ્ટ ઇરિગેશન છે, સબસોઇલ નીચે રહેલું વોટરને આપણે પંપ કરી નાખ્યું. પહેલાં જો તમારું ટ્યુબવેલનું એક્ઝામ્પલ લઈને બતાવ્યું છે, બરાબર. અને એને ક્યાં લાવી દીધું? એગ્રીકલ્ચરલ ફિલ્ડ. અને એગ્રીકલ્ચરલ ફિલ્ડમાં એ રીતે લાવશું કે આપણે શું કરશું? ગ્રેવિટીથી ફ્લો થઈ શકે, બરાબર. તો આ તમારી લિફ્ટ ઇરિગેશન સિસ્ટમ છે, બરાબર. આનો તમે જનરલી યુઝ તમે ફોટોગ્રાફ માટે જ કરજો, બરાબર, કારણ કે બધી લેંગ્વેજ થોડી તમને ટફ પડશે. પછી હું પ્રોજેક્ટને ક્લાસિફાઈ કરું છું બેઝડ ઓન ધી કલ્ચરેબલ કમાન્ડ એરિયા. કલ્ચરેબલ કમાન્ડ એરિયા શું છે એ આપણે પાછળ ડિસ્કસ કરવાના છે, પણ હાલ યાદ રાખો કે જો ઇરિગેશન અથવા તો સિસ્ટમથી સપ્લાય થતો એરિયા 10,000 હેક્ટર કરતાં વધારે છે, ઇટ મીન્સ કે હું જે સિસ્ટમ બનાવું છું અને જે વોટર પહોંચાડે છે એ એરિયાને હું કલ્ચરેબલ કમાન્ડ એરિયા કહીશ. અને એ કલ્ચરેબલ કમાન્ડ એરિયા જો 10,000 હેક્ટર કરતાં વધારે હશે તો એને આપણે મેજર પ્રોજેક્ટ કહેશું. 2,000થી લઈને 10,000 સુધીનો હેક્ટરમાં એરિયા છે તો એને આપણે મીડિયમ પ્રોજેક્ટ કહેશું. અને એ જ પ્રોજેક્ટ જે છે એનો કલ્ચરેબલ કમાન્ડ એરિયા જો 2 હેક્ટર અથવા તો 20 કિલોમીટર સ્ક્વેર કરતાં નાનો છે તો એને આપણે શું કહેશું? માઇનર પ્રોજેક્ટ અથવા તો માઇનર ઇરિગેશન સિસ્ટમ તરીકે ઓળખશું. ખાસ વસ્તુ, યુનિટ ચેન્જ થઈ જાય તો યાદ રાખજો. બંને પ્રશ્નો એસએસસીમાં પૂછાયેલા છે. એસએસસીમાં યુનિટ ચેન્જ કરીને પણ પૂછેલો પ્રશ્ન છે, તો તમે યાદ રાખજો, બરાબર. તો જુઓ અહીંયા તમને એક એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું છે કે મેજર એટલે કે 100 કિલોમીટર સ્ક્વેર કરતાં વધારે એરિયા કવર કરી નાખ્યો એટલે આ બહારનો એરિયા બતાવે તો એ તમારો મેજર પ્રોજેક્ટ થઈ જશે. મીડિયમ એટલે આ તમને ખાલી એક એરિયા બતાવવા માટે કમ્પેરિઝન કરેલું છે, એવું નથી કે આવી રીતે વોટર સપ્લાય થતો હોય. અને વચ્ચે નાનો એરિયા જે છે જેને આપણે શું કીધું છે? માઇનર પ્રોજેક્ટ, બરાબર. હવે આપણે વાત કરી ટોટલી દરેક વસ્તુની, પરંતુ હવે આપણે થોડા ઘણા એના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો આપણે ફ્લો ઇરિગેશન, લિફ્ટ ઇરિગેશનની અંદર આપણે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં જોઈ લીધું, બરાબર. પરંતુ મેજરની અંદર કયા કયા તમે ટોપિક લઈ શકો? તો મેજરની અંદર તમે લઈ શકો છો એક સરદાર સરોવર ડેમ, બરાબર. ત્યારબાદ ઉકાઈ ડેમ, ત્યારબાદ ધરોઈ ડેમ, બરાબર. તો આવા ગુજરાતના ડેમ. પછી ઇન્ડિયાના ભાખરાનંગલ ડેમ છે, તેહરી ડેમ છે, બરાબર. તો ભાખરાનંગલ ડેમ, પછી ઇન્દિરા ગાંધી કેનાલ, બિયાસ કેનાલ, ચંબલ કેનાલ, હીરાકુંડ ડેમ, દામોદર વેલી, તુંગભદ્રા કેનાલ, કોસી રિવર રાખવી, બરાબર. ફરક્કા બેરેજ, નાગાર્જુન સાગર ડેમ, મહી અથવા કડાણા જે કોઈ, બરાબર. તો અહીંયા આપણે ધરોઈ લખી દઈએ, બરાબર. ધરોઈ ડેમ અને છેલ્લે સરદાર સરોવર ડેમ. આ બધા જ જે છે એ આપણા ઇન્ડિયાની અંદર વેલ નોન મેજર પ્રોજેક્ટ છે. એના સિવાય કેટલાય છે? તેહરી ડેમ છે, બરાબર. ત્યારબાદ ઇન્દિરા સાગર ડેમ છે મધ્યપ્રદેશનો, બરાબર. રિહન ડેમ છે યુપીનો. આ બધા જે છે એ લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ છે કે જે આપણે એને મેજર પ્રોજેક્ટ્સ તરીકે આપણે ટ્રીટ કરી શકીએ છીએ, બરાબર. તો શું જોયું આજે આપણે? તો ઇરિગેશનની સિસ્ટમ જોઈ, જેની અંદર આપણે સૌથી પહેલાં વાત કરી ફ્લો ઇરિગેશન, જેમાં આપણે શું કીધું? હાઈ લેવલ અને ગ્રેવિટી ફ્લો, બે વર્ડ તમારા માટે ઇમ્પોર્ટન્ટ કીધા હતા. ત્યારબાદ લો લેવલ અને પછી ગ્રેવિટી ફ્લો પણ પમ્પિંગની મદદથી, તો એને લિફ્ટ કેનાલ કીધું હતું. પેરેનિયલની અંદર
આપણે કીધું હતું કે કોઈ ડેમ જેવું સ્ટ્રક્ચર બનાવી દો અને આખું વરસ વોટર પ્રોવાઈડ કરો, તેને આપણે પેરેનિયલ નામ આપી દીધું. અને ડાયરેક્ટ ઇરિગેશન આપો ક્યાંથી? રિવરમાંથી. ક્યારે? જે ફ્લડ કન્ડિશન હોય ત્યારે તેને આપણે ઇનન્ડેશન નામ આપી દીધું. જનરલી આવી નોર્થ ઇન્ડિયાની અંદર તમને આવી સ્કીમ્સ જે છે એ જોવા મળતી હોય છે. આ જે છે એ વેલ ઇરિગેશન અને કેનાલ ઇરિગેશન, જે કોના કેનાલ પણ કેવી કેનાલ? લિફ્ટ કેનાલ. તો એ કોનો પાર્ટ છે? લિફ્ટ ઇરિગેશનનો પાર્ટ છે. ત્યારબાદ આપણે જોયું ડાયરેક્ટ ઇરિગેશન, તો એની અંદર શું થતું હતું? વિયર બેરેજ કન્સ્ટ્રક્ટ થતું હતું, બરાબર. તો વિયર બેરેજ અને પછી આની અંદર શું હતું? તો ડેમ કન્સ્ટ્રક્ટ થતો હતો અને પછી જે છે ફીલ્ડ સુધી વોટર જતું હતું. અને આની અંદર બંને, એટલે કે ડેમ પ્લસ વિયર, અને વિયર જે છે એ પિકઅપ વિયર તરીકે ઓળખવામાં આવે, જેમાં તમને મેં સરદાર સરોવર ડેમ અને ભાખરાનગર, પર સરદાર સરોવર ડેમમાં પિકઅપ વિયર બનાવવાનો ઉદ્દેશ હાઇડ્રો પાવર જનરેશન છે. ભાખરાનગરની અંદર જે છે એ ઇરિગેશન પર્પસ છે, બરાબર. ત્યારબાદ આપણે સ્કેલના બેઝિસ ઉપર કલ્ચરેબલ કમાન્ડના આધારે, જો કલ્ચરેબલ કમાન્ડ એરિયા આપણો 10,000 હેક્ટર કરતાં વધારે હશે તેને મેજર પ્રોજેક્ટ, 2,000થી 10,000 હશે તેને મીડિયમ પ્રોજેક્ટ, અને 2,000 કરતાં નાનો હશે તેને માઇનર પ્રોજેક્ટ, બરાબર. તો આ રીતે તમારો આ લેક્ચર્સ જે છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. કોઈ ફોટોગ્રાફ જો તમને બતાવવા જેવો લાગતો હોય તો એ પણ તમને કહી દઉં. જો પેરેનિયલની અંદર પણ તમને અહીંયા બધું લખીને જ આપ્યું છે પીપીટીની અંદર, તો આ પણ જ્યારે તમે જુઓ ત્યારે ખાસ જોજો, બરાબર. થ્રુ આઉટ ધ યર પ્રોવાઈડ કરશું. જો અહીંયા બહુ સરસ વાત કરી છે ઇનન્ડેશનની અંદર. તો ઇનન્ડેશનની અંદર જોઈ લો સિસ્ટમ કઈ રીતે છે. આ તમારી મેઇન રિવર છે, આ તમારી રિવરનો ફ્લો થાય છે. એ રિવરમાં વધારાનું પાણી આવ્યું એટલે જો અહીંયા આપણે નાખી દીધું. સ્વાભાવિક છે, અહીંયા કોઈ ક્રોપ નથી, પણ એ શું કરશે? એ સેચ્યુરેટ કરશે, બરાબર. સોઇલને શું કરી દેશે? સેચ્યુરેટ કરી દેશે, બરાબર. સિઝનલ કન્ડિશન જ્યારે વોટરની લેવલ વધી ગયું ત્યારે આપણે આને શું કરી દીધું? અહીંયા પ્રોવાઈડ કરી દીધું. જેથી શું થશે? એ ફ્લડનું એક્સેસ વોટર જે છે એ જમીનને પહેલાંથી સેચ્યુરેટ કરી નાખશે, અને એ સેચ્યુરેટ કરેલું વોટર પાછળથી શું કરશે? ક્રોપ યુઝ કરી દેશે. વધારાનું પાણી છે ડ્રેન ઓફ થઈ જશે. આવી સિસ્ટમને આપણે શું નામ આપી દીધું હતું? ઇનન્ડેશન અથવા તો ફ્લડ ઇરિગેશન સિસ્ટમ. આ રિલાયેબલ નથી, એનું કારણ પણ મેં તમને કીધું. આ રિલાયેબલ છે, થ્રુ આઉટ ધી ક્રોપ પીરિયડ વોટર પ્રોવાઈડ કરે છે, બરાબર. અહીંયા તમને એક ડેમ બનાવીને સરસ ફિગર્સ જે છે બનાવેલી છે, બરાબર. તો આ તો તમારો આજનો લેક્ચર, જે તમારા પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ એમ તમામ આસ્પેક્ટથી ઇમ્પોર્ટન્ટ છે. ખાસ પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ પોઈન્ટથી ઇન્ટરવ્યૂના જે પ્રશ્નો અહીંયા બે બન્યા હતા અને જે બની શકે છે વિથ ધી હેલ્પ ઓફ એક્ઝામ્પલ, કે અહીંયા ઇન્ટરવ્યૂમાં ખાસ એક્ઝામ્પલ પૂછશે તમને, તો એ પણ મેં તમને મેન્શન કરી દીધું છે. સરસ મજાની નોટ્સ બનાવીને લાવ્યા હતા, બહુ બધું લખ્યું છે, સારામાં સારો એવો તમારા માટે ટાઈમ આપેલો છે. તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. જીટીયુ અથવા તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ખાસ મોકલજો. પ્રિલિમના વિદ્યાર્થીઓ જે AA ની તૈયારી કરે છે એમને તો ઇરિગેશન હવે તો 20-20, 25-25 માર્ક્સનો એક જ સબ્જેક્ટ પૂછાય છે, જ્યારે વાત કરીએ આપણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની, બરાબર. તો એવા વિદ્યાર્થીઓને ખાસ મોકલજો જે આટલું ડિટેલ લેવલમાં ભણશે તો એમને ક્યાંય પણ માર્ક્સ નહીં જાય. તો તમારા કોઈ ફ્રેન્ડ જે D2D હોય તો એમને ખાસ સજેસ્ટ કરજો આ વિડીયો, બરાબર. ચેનલ પર નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક, શેર, કમેન્ટ. જો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, ના સારો લાગે તો સજેશન આપજો, બરાબર. આ જે છે PDF તમારી એ લોજિકલ સિવિલિયનની એપ ઉપર ઇરિગેશન એન્જિનિયરિંગ સેક્શનમાં અપલોડ થઈ જશે. તો એ એપ ડાઉનલોડ કરીને આ PDF પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.